Good morning, students. Myself Patel Kajal. Paper CC 503 Genetics. એમાં યુનિટ નંબર 2 ફિઝિકલ એન્ડ કેમિકલ બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. બરાબર, એમાં આજે વાત કરીએ છીએ પ્રોટીન સિન્થેસિસ. ઓકે, એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ. આપણી બોડીમાં જે સેલ છે સેલમાં પ્રોટીન કઈ રીતે બને છે એની વાત કરવાની છે. ઓકે, તો પહેલાં હું ટૂંકમાં માહિતી આપી દઉં કે પ્રોટીન કઈ રીતે બને છે. ફોર એક્ઝામ્પલ, આ આપણું સેલ છે, એની અંદર શું છે કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રની અંદર શું છે ક્રોમોઝોમ. બરાબર, અને ક્રોમોઝોમમાં શું રહેલું છે હિસ્ટોન પ્રોટીન પ્લસ ડીએનએ. બરાબર, હવે ડીએનએની વાત કરવાની છે, અહીંયા આપણે હિસ્ટોન પ્રોટીનની વાત કરવાની નથી. તો ડીએનએમાં શું છે, ડીએનએ એ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે. બરાબર, હવે શું થાય છે, આ ડીએનએમાંથી આરએનએ બને છે. બરાબર, કયો આરએનએ? એમઆરએનએ. એમઆરએનએ મતલબ મેસેન્જર આરએનએ. અહીંયા આપણે 3 પ્રકારના આરએનએ આવશે: એમઆરએનએ, આરઆરએનએ એન્ડ ટીઆરએનએ. એમઆરએનએ મતલબ મેસેન્જર આરએનએ, ટીઆરએનએ મતલબ ટ્રાન્સફર આરએનએ, અને આરઆરએનએ એટલે રાઇબોઝોમલ આરએનએ. ઓકે, તો આવા 3 આરએનએની આપણે વાત કરવાની છે. ઓકે, તો અહીંયા જોઈએ, જે આ ડીએનએ છે એ ડીએનએમાંથી આ એમઆરએનએ બનશે, અને આ એમઆરએનએ ક્યાં બનશે? કોષ કેન્દ્રમાં. બરાબર, તો અહીંયા ડીએનએમાંથી એમઆરએનએ બનવાની ઘટનાને શું કહેવાય છે? ટ્રાન્સક્રિપ્શન. ઓકે, શું કહેવાય છે? ટ્રાન્સક્રિપ્શન. એટલે એને ગુજરાતીમાં કહેવાય છે પ્રત્યાંકન. ઓકે, એના પછી આ જે એમઆરએનએ છે એ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવશે. બરાબર, કોના કોષ રસમાં? જે સેલ છે એના કોષ રસમાં આવશે, અને એ કોષ રસમાં રાઇબોઝોમ્સ રહેલા હોય છે. બરાબર, રાઇબોઝોમ એ કોષીય અંગિકા છે. બરાબર, જે ઓલરેડી તમે એના વિશે જાણતા જ હશો. રાઇબોઝોમમાં 2 પાર્ટ હોય છે, નાનો પાર્ટ, મોટો પાર્ટ. બરાબર, 30S, 50S, 70S. ઓકે, આવી રીતે એના અલગ અલગ પાર્ટો છે. તો આ જે રાઇબોઝોમ નામની અંગિકા છે એના ઉપર એમઆરએનએ છે એ ગોઠવાય છે. અને પછી શું થાય છે, જે આ કોષ રસમાં ટીઆરએનએ રહેલા છે, તો એ ટીઆરએનએ શું કરે છે, કોષ રસમાં જે એમાઇનો એસિડ્સ રહેલા છે, બરાબર, એ એમાઇનો એસિડ્સને આ એમઆરએનએ પર ગોઠવે છે. પણ આ ટીઆરએનએ કઈ રીતે ખબર પડી કે આ જ એમાઇનો એસિડ અહીંયા ગોઠવવાનું છે એમઆરએનએ પર? બરાબર, તો એમઆરએનએ પર શું રહેલા છે? કોડ. બરાબર, કોડ શું છે ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં વાત કરી લીધી છે. તો એ કોડના આધારે, ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ કોડ હશે AUG, એ જે પ્રારંભિક કોડ છે. બરાબર, તો AUG એ મિથિયોનાઇન એમિનો એસિડ માટે જવાબદાર છે. બરાબર, તો જે ટીઆરએનએ હશે કે જે મિથિયોનાઇન એમાઇનો એસિડને લાવશે, બરાબર, એમાં AUG છે એના આધારે એમાં ઉલટા હશે કોડ. બરાબર, AUG હશે તો એમાં શું હશે? UAC. બરાબર, ઓલરેડી તમને ખબર હશે, એ હોય તો એની સાથે યુ જોડાય. બરાબર, જી હોય તો એની સાથે સી જોડાય. બરાબર, અને યુ હોય તો એ જોડાય. એટલે આવી રીતે ઓલ્ટરનેટિવ જોડે. અહીંયા એમઆરએનએ પર શું છે? પ્રારંભિક AUG, પ્રારંભિક કોડ. બરાબર, તો આ કયો છે? પ્રારંભિક કોડ. એની સામે ટીઆરએનએ પર એના પ્રતિ સંકેત હોય, એટલે કે એનાથી ઉલટા સંકેત હોય, તો એ સાથે કોણ જોડાય છે? યુ જોડાય. યુ સાથે એ જોડાય, અને જી સાથે સી. તો આ જે છે UAC એ ટીઆરએનએ પર પ્રતિસંકેત આવેલા છે. બરાબર, અને આ પ્રતિસંકેતના આધારે એ ઓળખે છે અમાઇનો એસિડ્સને. ઓકે, અને એને આધારે શું કરે છે? ત્યાં મિથિયોનાઇન અમાઇનો એસિડ્સને એમઆરએનએ પર એના જે કોડ છે ત્યાં સ્થાને ગોઠવે છે. ઓકે, હવે અહીંયા જે ડીએનએ માંથી એમઆરએનએ કોષ કેન્દ્રમાં બન્યું. બરાબર, પછી કોષ કેન્દ્રમાંથી એમઆરએનએ ક્યાં આવ્યું? કોષ રસમાં. બરાબર, અને પછી એમઆરએનએ માંથી પ્રોટીન્સ બન્યું, પેપ્ટાઇડની શૃંખલા બની. બરાબર, એમઆરએનએ માંથી પેપ્ટાઇડની શૃંખલા બની. એ ઘટનાને કહેવાય છે ટ્રાન્સલેશન અથવા ભાષાંતર. ઓકે, તો અહીંયા પ્રોટીન સિન્થેસિસમાં આપણે 2 પ્રોસેસ જોઈશું, ટ્રાન્સક્રિપ્શન એન્ડ ટ્રાન્સલેશન. ઓકે, તો અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ટ્રાન્સલેશન. અહીંયા મેં અત્યારે જે તમને કીધું એકદમ ટૂંકમાં કહી દીધું છે. બરાબર, પણ એમાં કયા એન્ઝાઇમ્સ છે,
એમાં આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ આવે છે, આરએનએ પોલિમરેઝ 3 બરાબર. અને એ એન્ઝાઇમ જે હોય છે, એન્ઝાઇમ એટલે ઉત્સેચન, અને એ ઉત્સેચકમાં પણ બે પાર્ટ હોય છે, એક કોર પાર્ટ અને એક એક્ટિવેટ કરતો પાર્ટ છે બરાબર, સિગ્મા પાર્ટ. અને કોર પાર્ટ એટલે મુખ્ય ઉત્સેચક બરાબર, અને બીજો એવો પાર્ટ હશે કે જે આ મુખ્ય ઉત્સેચકને શું કરે છે, એક્ટિવ કરે છે, પ્લસ એ ડીએનએમાં ક્યાંથી એમઆરએનએનું સંશ્લેષણ કરવું છે ત્યાં એને જોડાણ સપાટી પૂરી પાડે છે. ઓકે, તો આના વિશે ભણવાનું છે. પ્લસ અહીંયા જે આ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં અમુક સક્રિય પૂર્વકો હોય કે જે ઉર્જા પૂરી પાડતા હોય છે બરાબર, શક્તિ પૂરી પાડતા હોય છે. અથવા ન્યુક્લિયોટાઇડ્સ જે સક્રિય પૂર્વકો છે એ શું પૂરું પાડે છે, ન્યુક્લિયોટાઇડ્સ પૂરા પાડે છે એમઆરએનએ બનવા માટે બરાબર. તો એ વખતે એવા એના સક્રિય પૂર્વકોની વાત કરવાની છે. કયા કયા છે, એટીપી, જીટીપી, યુટીપી, સીટીપી બરાબર, ટ્રાઇફોસ્ફેટ જ છે બધા. ઓકે, એના પછી અમુક ડાયવેલેન્ટ ધાતુ છે, Mg+2 Mn+2, કે જે આ પ્રક્રિયા છે એના માટે બહુ જ જરૂરી છે બરાબર, આ ડાયવેલેન્ટ ધાતુ. ઓકે, એના પછી અહીંયા આ પ્રોસેસ થઈ ગઈ. પછી શું થશે, ઇનિશિએશન. હવે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં 3 પાર્ટ આવશે. શરૂઆત જેને કહેવાય ઇનિશિએશન બરાબર. એકવાર શરૂઆત થઈ ગઈ એમઆરએનએ બનવાની, પછી શું થશે, શૃંખલા લાંબી બનશે, એટલે એને શું કહેવાય છે, ઇલોંગેશન બરાબર. હવે ઇલોંગેશન થઈ ગયું, એના પછી ક્યાંક તો આપણે શૃંખલાને અંતિમ કરવી પડે ને બરાબર, તો એને શું કહેવાય છે, અંતિમ પાર્ટ બરાબર. એને અંતિમ પાર્ટ કહેવાય છે. 3 ભાગ પડશે, ઇનિશિએશન, ઇલોંગેશન એન્ડ ટર્મિનેશન. ઓકે, એના પછી એ જ રીતે ભાષાંતરમાં પણ 3 પાર્ટ પડશે. ઇનિશિએશન એટલે કે ભાષાંતરની શરૂઆત થશે, એના પછી શૃંખલા પેપ્ટાઇડ શૃંખલા બનવાની લાંબી શૃંખલા બનશે એટલે કે ઇલોંગેશન થશે, એન્ડ લાસ્ટમાં શું થશે, ટર્મિનેશન. ઓકે, તો અહીંયા દરેકમાં 3 આવા પાર્ટ પડે છે જેનું આપણે થિયરી વાઇઝ જોતા જઈએ અને સમજતા જઈએ. ઓકે, એમાં જોઈએ પ્રોટીન સિન્થેસિસ. તો કોઈ પણ સક્રિય વૃદ્ધિ પામતા કોષમાં સૂકા વજનનો મોટો ભાગ પ્રોટીનનો બનેલો છે બરાબર. જે પણ સજીવ છે એનો જે બોડી છે એમાં મુખ્ય પાર્ટ કયો છે, એના સેલમાં પ્રોટીન છે. ઓકે, સજીવ સૃષ્ટિમાં પ્રોટીન વિવિધ રીતે વિખરાયેલું છે, એટલે કે સજીવમાં પ્રોટીન છે બોડીમાં, એનું અલગ અલગ ઉપયોગ છે. ઘણા બંધારણીય પ્રોટીન છે બરાબર, ઘણા પ્રોટેક્શન માટે જરૂર છે, ઘણા શું છે કે એ ઉત્સેચક છે. મોસ્ટ ઓફ તમને ખબર હોય તો મોસ્ટ ઓફ ઉત્સેચક છે શું છે, પ્રોટીન્સના બનેલા છે, બધા જ ઉત્સેચક. પ્લસ અંતઃસ્ત્રાવો પણ ઘણા બધા અંતઃસ્ત્રાવો જે હોય છે એ શાના બનેલા હોય છે, પ્રોટીન્સના બનેલા હોય છે. ઓકે, બધા જ ઉત્સેચકો પ્રોટીન્સ છે, અને પ્રોટીનનો નાનામાં નાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ શું છે, અમાઇનો એસિડ્સ. ઓકે, પહેલાં જ તમને ખબર હોય કે પ્રોટીન શાના બનેલા છે, ઘણા બધા અમાઇનો એસિડ્સ ભેગા મળી એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ અને શું કરે છે, આમ પ્રોટીનની રચના કરે છે બરાબર. આપણી જે બોડી છે એમાં મનુષ્યમાં એના સેલમાં કેટલા પ્રકારના એમિનો એસિડ્સ આવેલા છે, 20 પ્રકારના અમાઇનો એસિડ્સ આવેલા છે બરાબર. ઓકે, 20 પ્રકારના અમાઇનો એસિડ્સ પેપ્ટાઇડ બંધથી વિવિધ રીતે જોડાઈ જુદા જુદા પ્રકારની પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે. આવી શૃંખલા ખાસ ગુણધર્મો ધરાવતા પ્રોટીન તરીકે વર્તે છે બરાબર. અને પ્રોટીનનું સંશ્લેષણ હવે નીચે પ્રમાણે આપણે જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા જે બતાવ્યું છે કે ડીએનએમાંથી ડીએનએ બનવું એને શું કહેવાય છે, રેપ્લિકેશન અથવા સ્વયંજનન બરાબર. જે અત્યારે આપણે જોવાનું નથી, જસ્ટ ઘણીવાર કન્ફ્યુઝન ન થઈ જાય બરાબર. ક્વેશ્ચન ઘણીવાર આવી શકે કે ડીએનએમાંથી ડીએનએ બનવું એ કઈ ઘટના છે, તો સ્વયંજનન અથવા રેપ્લિકેશન બરાબર. બીજું છે ડીએનએમાંથી એમઆરએનએ બનવું, તો એ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ છે બરાબર. અને એમઆરએનએમાંથી પ્રોટીન બનવું એ શું છે, ટ્રાન્સલેશનની પ્રોસેસ. એટલે અહીંયા 3 પ્રોસેસ બતાવી છે. ઓકે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા 2 તબક્કામાં પૂર્ણ થાય છે, એક ટ્રાન્સક્રિપ્શન અને સેકન્ડ છે ટ્રાન્સલેશન. ઓકે, ડીએનએ પર રહેલી માહિતીનું સાંકેતિક સ્વરૂપમાં તેને અનુરૂપ નકલ ધરાવતા આરએનએ બનવાની ઘટનાને શું કહેવાય છે,
ટ્રાન્સક્રિપ્શન. આ જે ડીએનએ રહેલું હોય છે બરાબર, ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ શું કરશે, એને જે ગૂંચળું હોય છે એ ખુલી જશે અને જે એક જે સાઈડ છે એ શું કરશે, ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ આ ટેમ્પલેટ શૃંખલા છે કે જેમાં છે ટી એ જી સી બરાબર આવા ન્યુક્લિયોટાઇડ છે. આ ડીએનએની શૃંખલા છે અને એને અનુરૂપ શું બનશે, આરએનએની શૃંખલા. તો એમાં શું બનશે, ટીની સામે શું આવશે, ટીની સામે એ આવશે, ટીની સામે એ, અહીંયા એની સામે શું આવશે, યુ આવશે. કેમ? કારણ કે અહીંયા આરએનએ બને છે, આરએનએમાં યુરેસિલ હોય અને થાઇમિન એટલે કે ટી ગેરહાજર હોય, એટલે એની સામે યુ આવશે, જીની સામે સી અને સીની સામે જી. તો આ શું બન્યું, એમઆરએનએ બરાબર. શું બન્યું, આરએનએ. અને આ શું છે, ડીએનએ બરાબર. તો અહીંયા શું થયું, ડીએનએને અનુરૂપ બરાબર એને શું કર્યું, ગાઈડ કર્યું. એમઆરએનએ બનવા માટે એને શું કર્યું, ગાઈડ. કોને કર્યું, ડીએનએ બરાબર. તો આ ડીએનએને અનુરૂપ આરએનએની શૃંખલા બનવાની ઘટનાને શું કહેવાય છે, ટ્રાન્સક્રિપ્શન. ઓકે. આરએનએ પર રહેલી શૃંખલા પર થાઇમિન બેઝને બદલે એટલે કે ટીને બદલે યુ હોય છે બરાબર. આ ક્વેશ્ચન યાદ રાખવાનું કે હંમેશા ડીએનએમાં થાઇમિન હાજર હોય અને યુરેસિલ ગેરહાજર હોય. એ જ રીતે આરએનએમાં થાઇમિન ગેરહાજર હોય અને યુરેસિલ હાજર હોય બરાબર. આથી એયુ અને જીસીનું જોડાણ બને છે. આ શું છે, બધા નાઇટ્રોજન બેઝ છે. ઓકે. એમઆરએનએનું નિર્માણ થયા બાદ તે કોષ કેન્દ્રના છિદ્ર દ્વારા કોષ રસમાં આવે છે બરાબર. જે તમારું કોષ કેન્દ્ર હોય છે એમાં કોષ કેન્દ્ર પટલ હોય છે બેવડું આવી રીતે બરાબર. અને એ સળંગ હોતું નથી, આમ વચ્ચે છિદ્રો હોય છે. તો આ છિદ્રમાંથી જે એમઆરએનએ છે એ કોષ કેન્દ્રમાંથી નીકળી અને ક્યાં આવે છે, કોષ રસમાં આવે છે બરાબર. કોષ રસમાં મુક્ત થાય છે અને રિબોઝોમ તેમજ ટીઆરએનો ઉપયોગ કરીને પ્રોટીનનું શું કરે છે, સંશ્લેષણ કરે છે અહીંયા બરાબર. અહીંયા ટૂંકમાં સમજાવ્યું છે કે પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે થાય છે. હવે ફર્સ્ટ આપણે જોઈએ ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસમાં કઈ કઈ વસ્તુનો આપણે બેઝિક નીડ છે બરાબર, કયું પહેલાં યુઝ થાય છે. તો ફર્સ્ટ છે આ ઘટનામાં મુખ્યત્વે ડીએનએ ટેમ્પલેટ તરીકે બરાબર. ફર્સ્ટ તો આપણે ડીએનએ ટેમ્પલેટની શૃંખલા. હવે ટેમ્પલેટ એટલે શું, કે એવી શૃંખલા, ફોર એક્ઝામ્પલ આ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે બરાબર. હવે અહીંયાથી આટલા સુધી ફોર એક્ઝામ્પલ એમઆરએનએનું સંશ્લેષણ થવાનું હોય તો શું થશે, આ જે ગૂંચળું છે બરાબર, આ કુંતલ છે છૂટું પડી જશે એટલે ડીએનએ આખું આમ થઈ જશે, ચીપિયા જેવી રચના થશે બરાબર. તમે આગળના સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરશો તો એમાં થશે ફોક જેવી રચના રચાશે. ઓકે. અને પછી શું થશે, ગમે તે એક શૃંખલા છે એ શું કરશે, ટેમ્પલેટ શૃંખલા તરીકે વધશે. એ ટેમ્પલેટ મતલબ એવી શૃંખલા કે જે એમઆરએનએ બનવા માટે ગાઈડ કરે છે. ઓકે. એટલે કે આ શૃંખલા ઉપર જેવા ન્યુક્લિયોટાઇડ્સનો ક્રમ રહેલો હશે બરાબર, એવો જ ન્યુક્લિયોટાઇડનો એને અનુરૂપ એવો ન્યુક્લિયોટાઇડનો ક્રમ એમઆરએનએમાં બને છે. એટલે શું કરે છે, ગાઈડ કરે છે. માટે એને શું કહે છે, ડીએનએ ટેમ્પલેટ. ઓકે. પછી સક્રિય પૂર્વકો, જે મેં વાત કરી કે જે એમઆરએનએ બનવા માટે ન્યુક્લિયોટાઇડ્સ પૂરા પાડે છે, એટીપી, જીટીપી, સીટીપી બરાબર, યુટીપી એ બધા. ઓકે. પછી ડાયવેલેન્ટ ધાતુ જે Mg+2 Mn+2 એની વાત કરીએ બરાબર. અને આરએનએ પોલિમરેઝ ઉત્સેચક બરાબર. આરએનએ એન્ઝાઇમ જોઈએ છે, આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. હવે ફર્સ્ટ એની વાત કરીએ છે ડીએનએ ટેમ્પલેટ બરાબર. ડીએનએ ટેમ્પલેટ તરીકે સામાન્ય રીતે 2 તંતુવાળો ડીએનએ કાર્ય કરે છે. 2 તંતુ એટલે જે ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે બરાબર, 2 શૃંખલાવાળો એની બરાબર. ડીએનએના બંને તંતુ કે એક તંતુ ટેમ્પલેટ તરીકે વર્તી શકે છે. ઘણીવાર બંને ટેમ્પલેટ તરીકે વર્તે, ઘણીવાર એક પણ ટેમ્પલેટ તરીકે વર્તતું હોય છે બરાબર. આ ઉપરાંત એક તંતુવાળો ડીએનએ ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે. ઓકે. અને એ શું કરે છે, એ આરએનએને બનવા માટે ગાઈડ કરે છે. ઓકે. એના પછી છે ડીએનએ ટેમ્પલેટના આધારે શું બને છે, એને અનુરૂપ પૂરક આરએનએ બને છે. એના પછી સેકન્ડ છે એક્ટિવ
પ્રિકર્સર્સ એટલે કે સક્રિય પૂર્વકો, બરાબર. એમાં છે સક્રિય પૂર્વકો તરીકે ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ. ન્યુક્લિયોટાઇડ ટ્રાઇફોસ્ફેટ એટલે કે એમાં ફોસ્ફેટ કેટલા હોય છે? 3, બરાબર. એમાંથી એ લોકો જે છે એ છે જે ટ્રાઇફોસ્ફેટ છે એ ન્યુક્લિયોટાઇડ પૂરા પાડે છે બનવા માટે, બરાબર. જેમાં કોનો સમાવેશ થાય છે? એટીપી, જીટીપી, યુટીપી અને સીટીપીનો સમાવેશ થાય છે, બરાબર. એમાં થર્ડ છે ડાયવેલેન્ટ ધાતુ. ડાયવેલેન્ટ કેમ કીધું? બીકોઝ એમાં +2 આવેલું છે. ઓકે. આ ઘટનામાં ડાયવેલેન્ટ ધાતુ આયનો Mg+2, Mn+2 મુખ્યત્વે ઉપયોગી છે, બરાબર. અને કૃત્રિમ આરએનએ બનાવવામાં Mg+2 નો ઉપયોગ મહત્તમ ઘણીવાર થતો હોય છે. ઓકે. ફોર્થ છે આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ એ શું છે? એન્ઝાઇમ છે. આરએનએ પોલિમરેઝ 2, બરાબર. અહીંયા જસ્ટ તમારે અત્યારે એટલું જ ભણવાનું છે કે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ. બાકી આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે એના પણ અલગ અલગ પાર્ટ છે. આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2, આરએનએ પોલિમરેઝ 3, બરાબર. શાના આધારે? એ કયો આરએનએ બનાવે છે એના આધારે, બરાબર. ટીઆરએનએ બનાવવા માટે પણ પોલિમરેઝ અલગ હોય છે, એમઆરએનએ બનાવવા માટે પણ અલગ હોય છે, આરઆરએનએ બનાવવા માટે પણ અલગ હોય છે. ઓકે. અહીંયા તમારે જસ્ટ આરએનએ પોલિમરેઝ જ યાદ રાખવાનું છે. આરએનએ પોલિમરેઝ ઉત્સેચક. આ ઉત્સેચક દ્વારા ટ્રાન્સક્રિપ્શનની ઘટના પૂરી થાય છે. ઓકે. અને આ ઉત્સેચકમાં એક કોર ઉત્સેચક મતલબ મેઇન ઉત્સેચક. ઓકે. એક કોર ઉત્સેચક અને એક સિગ્મા કારક, એમ બે શું હોય છે? બે પાર્ટ હોય છે. કયા? તો એક કોર ઉત્સેચક હોય છે અને એક કયું હોય છે? સિગ્મા કારક. એટલે કે એમાં જે આરએનએ પોલિમરેઝ છે એમાં બે પાર્ટ છે. એક મેઇન ઉત્સેચક અને બીજો એની સાથે એક પાર્ટ જોડાયેલ છે સિગ્મા કારક, બરાબર. એનો પણ શું રોલ છે આપણે જોઈએ. મુખ્ય ઉત્સેચક એટલે કે કોર ઉત્સેચકમાં 4 થી 5 શૃંખલા કઈ હોય છે? આલ્ફા, આલ્ફા ડેશ, બીટા, બીટા ડેશ અને ઓમેગા એની 5 શૃંખલા આવેલી હોય છે. જ્યારે મુખ્ય ઉત્સેચક સાથે સિગ્મા કારક જોડાય છે ત્યારે સંપૂર્ણ અને સક્રિય એટલે એક્ટિવ ઉત્સેચક બને છે, બરાબર. જ્યાં સુધી જે કોર એન્ઝાઇમ છે આરએનએ પોલિમરેઝ એટલે કે મુખ્ય ઉત્સેચક એ જ્યાં સુધી આ સિગ્મા કારક સાથે જોડાશે નહીં ત્યાં સુધી એ એક્ટિવ થશે નહીં, બરાબર. એમઆરએનએ સંશ્લેષણનો ફાળો એટલે કે જે આરએનએ પોલિમરેઝ છે એમાં એમઆરએનએ સંશ્લેષણનો ફાળો કઈ રીતે છે એની વાત કરીએ તો રોલ ઓફ આરએનએ પોલિમરેઝ. ઓકે. મુખ્ય ઉત્સેચક જ્યારે સિગ્મા કારક સાથે જોડાઈને સંપૂર્ણ ઉત્સેચક બનાવે છે ત્યારે સિગ્મા કારક ડીએનએ પરના ઓળખ સપાટીને ઓળખે છે, બરાબર. અત્યારે ફોર એક્ઝામ્પલ આ શું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે. ઓકે. સૌ પ્રથમ ત્યાં શું થશે? હેલિકેઝ નામનું એન્ઝાઇમ આવશે. અહીંયા ક્યાંય તમને ઉલ્લેખ કર્યો નથી, બરાબર. બટ હેલિકેઝ નામનું એન્ઝાઇમ આવશે અને એ શું કરશે? આ જે ડીએનએનું જે ગૂંચળું છે, કુંતલ છે, એને છૂટું પાડશે, બરાબર. એટલે શું થશે? આ રીતે થશે, બરાબર. આટલો ભાગ શું કર્યો છે? છૂટો પાડી દીધો. એટલે આવી રીતે ચીપિયા જેવી રચના થશે, બરાબર. સોરી. આ રીતે ચીપિયા જેવી, બીકોઝ આટલો ભાગ શું થઈ ગયો? છૂટો થઈ ગયો. કુંતલ એનું છૂટું થઈ ગયું, બરાબર. હેલિકેઝનું કામ અહીંયા પતી ગયું. હેલિકેઝનું કામ શું છે? ડીએનએનું ગૂંચળું દૂર કરવું, બરાબર. ઓકે. હેલિકેઝ પછી શું થશે? અહીંયા જે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે એની સાથે એનો જે કોર એન્ઝાઇમ છે એની સાથે કોણ જોડાયેલું છે? સિગ્મા કારક, બરાબર. અને અહીંયા સિગ્મા કારકનું કામ શું છે? તો સિગ્મા કારક એ શું કરશે? ફોર એક્ઝામ્પલ આ જે પાર્ટ છે ડીએનએનો એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે, બરાબર. હવે એમઆરએનએમાં આ ડીએનએમાં એમઆરએનએ સંશ્લેષણ ક્યાંથી કયા પોઈન્ટથી સ્ટાર્ટ કરવાનું છે એ પોઈન્ટ કોણ શોધશે? આ સિગ્મા કારક. ફોર એક્ઝામ્પલ એમઆરએનએનું સ્ટાર્ટિંગ આ પોઈન્ટથી કરવાનું છે, ઉપરથી નથી કરવાનું, બસ અહીંયાથી કરવાનું છે, બરાબર. તો આરએનએ પોલિમરેઝને કઈ રીતે ખબર પડે કે એમઆરએનએનું સંશ્લેષણ આ પોઈન્ટથી કરવાનું છે, બરાબર. તો અહીંયા જે સિગ્મા કારક એની સાથે જે જોડાયેલો છે એ આ પોઈન્ટને શોધે છે,
અને પછી શું કરે છે, આમાં આરએનએ છે એને ગાઈડ કરે છે આરએનએ પોલિમરેઝને કે તું અહીંયાથી સ્ટાર્ટ કર, બરાબર. એટલે એના માટે એને જોડાણ સપાટી કોણ શોધે છે, સિગ્મા કારક. ઓકે, તો અહીંયા સિગ્મા કારકનું કામ ખબર પડી ગઈ. શું છે તો એ જે ડીએનએમાં કયા પોઈન્ટથી આરએનએનું સંશ્લેષણ કરવાનું છે એ પોઈન્ટ શોધે છે અને આરએનએ પોલિમરેઝને ગાઈડ કરે છે, બરાબર, એની જોડાણ સપાટી માટે કે ક્યાંથી સ્ટાર્ટ કરવું, બરાબર. અત્યારે અહીંયા તમારે એટલું કોઈ સ્ટાર્ટિંગ માટે આખું આ જે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસ છે એ બહુ લાંબી પ્રોસેસ છે, બરાબર. અત્યારે તમારે બસ જસ્ટ 4-5 પેજમાં ખતમ કર્યું છે, બટ આટલું નથી. એક એક ટોપિકના 6-6, 7-7 પેજ હોય છે અથવા એક ચેપ્ટર હોય છે, બહુ ડિટેલમાં હોય છે. તો અહીંયા જે સિગ્મા કારક પણ એ પ્રમોટરને શોધે છે, બરાબર, સ્ટાર્ટિંગ પોઈન્ટ માટે. એમાં ટાટા બોક્સ હોય છે અને એ ટાટા બોક્સમાં શું હોય છે કે એમાં અલગ અલગ ન્યુક્લિયોટાઇડ ચોક્કસ હોય છે અને એ ન્યુક્લિયોટાઇડને શોધી અને ત્યાંથી સ્ટાર્ટ કરવાનું બરાબર હોય છે, બરાબર. જે ઇન ડિટેલમાં તમારે જવાનું નથી, જસ્ટ એટલું જ યાદ રાખવાનું છે કે જે સિગ્મા કારક છે એ ડીએનએમાં જ્યાંથી સંશ્લેષણની શરૂઆત કરવાની છે એમઆરએનએની, એ પોઈન્ટને શોધી અને આરએનએ પોલિમરેઝને ગાઈડ કરે છે તેની જોડાણ સપાટી માટે. ઓકે, સિગ્મા કારક ડીએનએ પરના ઓળખ સપાટીને ઓળખે છે અને મુખ્ય ઉત્સેચકની તેની સાથે જોડાણ માટે પ્રેરે છે, બરાબર. મુખ્ય ઉત્સેચકનું બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા સિગ્મા કારક સાથે જોડાણ માટે જરૂરી છે. હવે આગળ જે આપણે આરએનએ પોલિમરેઝ એન્ઝાઇમના જે સ્ટ્રક્ચરની વાત કરી આગળના ટોપિકમાં કે એમાં શું હોય છે, કોર એન્ઝાઇમ હોય છે, એક સિગ્મા એન્ઝાઇમ હોય છે. કોર એન્ઝાઇમમાં પણ 4 થી 5 શૃંખલા હોય છે, આલ્ફા, આલ્ફા ડેશ, બીટા, બીટા ડેશ ને ઓમેગા, બરાબર. એમાંથી જે બીટા શૃંખલા છે, બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા, બરાબર, એ શાના માટે જવાબદાર છે તો જે સિગ્મા કારક, બરાબર, એ સિગ્મા કારક સાથે જોડાણ કરે છે, બરાબર. મેં પહેલાં જ વાત કરી કે જ્યારે સિગ્મા કારક એ કોર એન્ઝાઇમ સાથે જોડાશે, બરાબર, ત્યારે જ આ એન્ઝાઇમ સક્રિય થશે. તો અહીંયા સિગ્મા કારકનું જોડાણ કોણ કરે છે તો જે કોર એન્ઝાઇમ છે એની બીટા શૃંખલા છે, બીટા પોલીપેપ્ટાઇડ શૃંખલા, એ કરે છે. ઓકે, જ્યારે સક્રિય ઉત્સેચકના બીટા ડેશ પોલીપેપ્ટાઇડ શૃંખલા ડીએનએની ઓળખ સપાટી સાથે જોડાય છે. ઓળખ સપાટી એટલે એ કે જ્યાંથી એમઆરએનએનું શું કરવાનું છે, સંશ્લેષણનું સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, તો અહીંયા યાદ રાખવાનું કે બીટા શૃંખલા એ કોના જોડાણ માટે જરૂરી છે, સિગ્મા કારકના, અને બીટા ડેશ એ ડીએનએ પર ઓળખ સપાટીના જોડાણ માટે જરૂરી છે. ઓકે, એના પછી છે રેકોગ્નાઇઝેશન, બાઇન્ડિંગ એન્ડ ઇનિશિએશન, એટલે કે ઓળખ, જોડાણ સપાટી અને પ્રારંભિક પ્રદેશ, બરાબર, કે ક્યાંથી સ્ટાર્ટ કરવું એની. તો ડીએનએ ટેમ્પલેટ પર જુદા જુદા પ્રદેશો આવેલા છે, જેમાં ઓળખ સપાટી તરીકે ઓળખાતા પ્રદેશ સાથે સક્રિય થયેલો આરએનએ પોલિમરેઝ જોડાય છે, બરાબર. ત્યારબાદ ત્યારબાદ જે પોલિમરેઝ છે, આરએનએ પોલિમરેઝ, એ ડીએનએના અણુમાં પ્રસરીને જોડાણ સપાટી સુધી જાય છે અને તેની સાથે જોડાય છે. આ જોડાણ સપાટી મુખ્યત્વે 7 નાઇટ્રોજન બેઝ ધરાવે છે, બરાબર. એમાં આપેલું છે TAT, જે વચ્ચે P છે એ નથી, બરાબર. ઓકે, UATG, આ 7 નાઇટ્રોજન બેઝ છે, જોડાણ સપાટી છે. ઓકે, અને દરેક સજીવમાં જોડાણ સપાટી સાથે એ જોડાય છે. જોડાણ થતાં તેની નજીક આવેલી પ્રારંભિક, એટલે મેં જે કીધું ટાટા બોક્સ ને એ, બરાબર, પ્રારંભિક પ્રદેશ હોય છે કે જ્યાંથી સ્ટાર્ટિંગ થવાનું છે, એ પ્રદેશ સક્રિય થઈ જાય છે. ઓકે, અને આરએનએનું સંશ્લેષણનું શરૂ થાય છે, બરાબર, કે જ્યાં આ જે આરએનએ પોલિમરેઝ જ્યાં સ્થાને જોડાય છે એની બાજુમાં પ્રારંભિક, જ્યાંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, બરાબર, એ વખતે જેવો જોડાય છે કે એવું તરત જ એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ જે હોય છે એ એક્ટિવ થઈ જાય છે અને પછી શું થાય છે, આરએનએ પોલિમરેઝનું સંશ્લેષણ થાય. આરએનએ પોલિમરેઝ નહીં પણ એમઆરએનએનું સંશ્લેષણનું શરૂઆત થાય છે. ઓકે, એના પછી કીધું છે અનવાઇન્ડિંગ ઓફ ડીએનએ. અનવાઇન્ડ એટલે, વાઇન્ડ એટલે શું કરવું, આખું ગૂંચળું બનવું, બરાબર, પણ અનવાઇન્ડ એટલે એનું વિરુદ્ધ, એટલે કે ગૂંચળાને છૂટું પાડવું. ઓકે, જે મેં ઓલરેડી વાત કરી કે ડીએનએ એ ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ છે,
બરાબર. ઘણીવાર તમે વાંચો તો DS DNA લખ્યું હશે. DS મતલબ ડબલ સ્ટેન્ડર્ડ DNA. ઓકે, તો ડબલ સ્ટેન્ડર્ડ DNAમાં શું હોય છે, આ જે હેલિકેઝ નામનો એન્ઝાઇમ હોય છે આ ગૂંચળાને શું કરે છે, છૂટું પાડે છે. ઓકે, અને ફોક જેવી રચના થાય છે, ચીપિયા જેવી. DNA પર જે ભાગમાંથી RNAનું સંશ્લેષણ થવાનું હોય તે ભાગનું કુંતલ શું થાય છે, છૂટું પડી જાય છે અને DNAના અન્ય ભાગ કરતાં થોડું ઉપસી આવે છે. બરાબર. ઓકે, એના પછી કીધું છે અને તે ભાગમાંથી સંશ્લેષણની શરૂઆત થાય છે. RNAના સંશ્લેષણની શરૂઆત ટ્રાયફોસ્ફેટ G એટલે કે 3 ફોસ્ફેટ PP એન્ડ G, ટ્રાયફોસ્ફેટ G અને અથવા ટ્રાયફોસ્ફેટ A થી થાય છે. ક્યાંથી થાય છે એની શરૂઆત? ટ્રાયફોસ્ફેટ G થી થાય અથવા તો ટ્રાયફોસ્ફેટ A થી થાય. બરાબર. યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિકમાં અલગ અલગ હોય છે. જ્યારે ખાસ કરીને બેક્ટેરિયામાં સંશ્લેષણની શરૂઆત ટ્રાયફોસ્ફેટ G થી થાય છે, જ્યારે વાયરસ અને યુકેરિયોટિક્સમાં સંશ્લેષણની શરૂઆત ટ્રાયફોસ્ફેટ A થી થાય છે. એટલે કે મનુષ્યમાં ટ્રાયફોસ્ફેટ A થી શરૂઆત થશે. બરાબર. સંશ્લેષણ પૂરું થતાં પ્રારંભિક ફોસ્ફેટ જૂથ શું થાય છે, દૂર થઈ જાય છે. બરાબર. જેથી mRNAની શૃંખલાની શરૂઆત પિરિમિડિન બેઝથી થતી હોય છે, પરંતુ હકીકતમાં એ શાનાથી થાય છે, પ્યુરિન બેઝથી થાય છે. બરાબર. જે નાઇટ્રોજન બેઝ છે એમાં પ્યુરિન અને પિરિમિડિન એવા પાર્ટ પાડેલા છે. ઓકે, પ્યુરિનમાં શું હોય તો એમાં જે રિંગ હોય છે આ નાઇટ્રોજન બેઝનું તમે ઓલરેડી આગળના સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. જે નાઇટ્રોજન બેઝ છે, બરાબર, એમાં એને સ્ટ્રક્ચરમાં જે રિંગ છે એના આધારે પ્લસ એમના નેચરના આધારે એમાં પિરિન અને પ્યુરિન અને પિરિમિડિન એવા બે પાર્ટમાં વહેંચેલા છે. ઓકે, એમાં પછી છે ઇલોંગેશન ઓફ ચેન એટલે કે શૃંખલાનું લંબાણ. ઓકે, RNAના સંશ્લેષણની શરૂઆત, ઇનિશિએશન તો થઈ ગયું. ઇનિશિએશન મતલબ શરૂઆત, સ્ટાર્ટિંગ. ઓકે, એટલે RNAનું સંશ્લેષણની શરૂઆત તો થઈ ગઈ. બરાબર. હવે શું થશે? હવે એનું ઇલોંગેશન થશે. ઓકે, એટલે કે શૃંખલા લંબાશે. ઓકે, RNAના સંશ્લેષણની શરૂઆત બાદ DNA ટેમ્પલેટ પર સક્રિય થયેલ પૂર્વકો ઉમેરાતા જાય છે. સક્રિય પૂર્વકો એટલે કયા? ATP, GTP, UTP, બરાબર, CTP એરા શૃંખલા પર ઉમેરાતા જાય છે અને શૃંખલા લાંબી બનતી જાય છે. દરેક રિબોન્યુક્લિયોસાઇડ ટ્રાયફોસ્ફેટના ઉમેરવાની સાથે તેમાંથી પાયરોફોસ્ફેટના 2 અણુ મુક્ત થાય છે. બરાબર. અહીંયા શું કીધું છે, જે ટ્રાયફોસ્ફેટ આ ATP, GTP, UTP જોડાય છે. બરાબર. રિબોન્યુક્લિયોટાઇડના ટ્રાયફોસ્ફેટના અણુ. ઓકે, પછી શું થાય છે, એમાંથી એક પાયરોફોસ્ફેટ બને છે અને એક ફોસ્ફેટ મુક્ત થાય છે. બરાબર. પછી આ જે પાયરોફોસ્ફેટ છે એનું પણ લાસ્ટમાં વિભાજન થાય છે અને એના કારણે શક્તિ મળે છે, ઉર્જા ઉત્પન્ન થાય છે. બરાબર. અને એ ઉર્જા અહીંયા જે mRNAનું જે સંશ્લેષણ થાય છે, બરાબર, એમાં યુઝફુલ થતું હોય છે. ઓકે, RNAના સંશ્લેષણની પ્રક્રિયા શક્તિગ્રાહી એટલે કે શક્તિ જોઈએ છે, બરાબર, એક્સેપ્ટ કરે છે. મુક્ત થયેલી શક્તિ અહીં વપરાય છે અને સંશ્લેષણ દરમિયાન પોલિમરેઝ ઉત્સેચક DNAના અણુમાં પ્રસરીને આગળ વધે છે. ઓકે, એના પછી છે સિગ્મા કારકનું મુક્ત થવું. હવે જે મેઇન જે કોર એન્ઝાઇમ છે એની સાથે સિગ્મા કારક જે જોડાયો છે એ ક્યારે મુક્ત થાય છે? બરાબર. તો જ્યારે mRNAનું ઇનિશિએશન થઈ જાય, બરાબર, ઇનિશિએશન પૂરું થાય એના પછી કોર એન્ઝાઇમથી જે આ સિગ્મા કારક છે એ છૂટું પડી જશે. કેમ? કારણ કે જો સિગ્મા કારક એ કોર એન્ઝાઇમ સાથે જોડાયેલો હશે તો એ કોર એન્ઝાઇમને આગળ વધવા દેશે નહીં, એને આગળ ગતિ કરતું અટકાવે છે. બરાબર. જો આગળ જ નહીં વધે તો એનું ઇલોંગેશન થશે નહીં mRNAનું. બરાબર. એના માટે એનું ઇલોંગેશન થાય એટલા માટે ત્યાંથી કોર એન્ઝાઇમને દૂર થવું જરૂરી છે. ઓકે, સિગ્મા કારકનું મુક્ત થવું. સક્રિય ઉત્સેચક DNA ટેમ્પલેટની સાથે જોડાણ સપાટી સાથે જોડાયા બાદ અને સંશ્લેષણની શરૂઆત થતાં તેની સાથે રહેલો સિગ્મા કારક એ મુક્ત થાય છે. બરાબર. અને મુખ્ય ઉત્સેચક DNAના અણુમાં પ્રસરે છે. બરાબર. શું થાય છે? મુખ્ય જે એટલે કે કોર એન્ઝાઇમ છે DNAના અણુમાં આગળ વધે છે. ઓકે, સંશ્લેષણની પ્રક્રિયા આગળ વધે છે અને સંભવતઃ
સંભવત સિગ્માકારક મુખ્ય ઉત્સેચકની પ્રસરવાની ક્રિયાને અટકાવે છે, બરાબર, જેથી આ સમયે મુખ્ય ઉત્સેચક છૂટો પણ પ્રસરવું મતલબ ડીએનએની ટેમ્પલેટમાં આગળ વધવું, એટલે જો આ જેટલું આગળ વધશે એટલું એમઆરએનએનું સંશ્લેષણ પણ વધારે થશે, બરાબર. એટલા માટે આ જે સિગ્માકારક છે એ ઉત્સેચકને આગળ વધતું અટકાવે છે, માટે આપણે ત્યાંથી એને દૂર કરવો જરૂરી છે. ઓકે, એના પછી છે જે એમઆરએનએનું જે સંશ્લેષણ થાય છે, બરાબર, તમે ઘણીવાર ડીએનએમાં જોયું હશે 5 ડેઝ 3 ડેઝ શૃંખલા, પછી 3 ડેઝ 5 ડેઝ, બરાબર. તો અહીંયા એમઆરએનએનું સંશ્લેષણ 5 ડેઝથી 3 ડેઝ દિશામાં થાય છે, બરાબર. ઘણીવાર એક્ઝામમાં પૂછાશે કે એમઆરએનએનું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે, તો 5 ડેઝ ટુ 3 ડેઝ. ઓકે, એમઆરએનએનું સંશ્લેષણ હંમેશા 5 ડેઝ ટુ 3 ડેઝ દિશામાં જ થાય છે, એટલે કે ટ્રાયફોસ્ફેટ જી કે ટ્રાયફોસ્ફેટ એનું જોડાણનું પ્રારંભિક તબક્કે 5 ડેઝ છેડો હોય છે, બરાબર. કેમ કે ટ્રાયફોસ્ફેટ જી અને ટ્રાયફોસ્ફેટ એ પ્રારંભિક ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. એટલા માટે એ ક્યાં હશે? 5 ડેઝ છેડા ઉપર હશે, જેના કારણે એમઆરએનએનું સંશ્લેષણ 5 ડેઝ ટુ 3 ડેઝ થશે. ઓકે, તો અહીંયા એના પછીનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.